તો હેલો મિત્રો, તો જો આજે અમારે જવાનું સેવા કરવા અને મારા પપ્પાએ એટલી બોટલ ભરી નાખી. લોટ અને ગોળ બે મિક્સ છે અને જે એટલી ભરવાની બાકી બોટલ તો એટલી ભરાઈ દે. હાલો મિત્રો, તો અત્યારે આપણે બોટલ ભરવાનું ચાલુ કરી દીધું છે. તો આજે છે ઉતાવળની. તો જો આપણે આ રીતનું આયોજન ગોઠવું છે. કારણ કે માનુબેન કે પપ્પા આપેલી કે આપણે છે ને ઉતાવળની ઉપર છે ને કે થોડુંક 50 જેટલી બોટલનું આપણે પૂન કરવું છે. તો મેં કીધું કરી તો આ રીતે આપણે જો તમે બનાવ્યું છે ગોળ, લોટ અને એવું બધું નાખીને અને આપણે ડુંગરામાં બોટલો મેકવા જવાની છે મિત્રો. તો બરોબર થાય છે કે નથી થતું તો તમે પાછા કોમેન્ટમાં કહેજો કે આ કામ બરોબર રેડી છે. કામ માનું હા, કમેન્ટમાં કરીને કહેજો કે આ કામ બરોબર છે કે ના બરોબર. જોવા લોટનો ઢગલો ભર્યો છે. જો બાટલી તો આપણે આ રીતે ભરવી છે ગાયકા. બે જણા હતા પણ એક જણો છે ને દૂધની બાટલી લેવા ગયો કે આજે આપણે ચા પીવાની બાકી છે. અમાર બબુબેન હુતા છે કે નહીં એટલે મેં કીધું આપણે ગાયકા બોટલો ભરીને વહી જાય છે ને વાહે થાય તે વાહે થાય અને પાછા એના લઈ જવાની. અને કારણ કે ડુંગરમાં મેકવા જવાની છે બોટલો. કારણ કે મોટા મોટા ઝાડવા હોય અને ઝાડવાની નીચે મૂકી દેવાની છે. એને ન લઈ જવાય, ત્યાં કાંટા હોય ને તો વાગી જાય, એને થોડી ખબર પડે. તો મિત્રો આ રીતનું છે. તો અને આપણે જોવા અને મારા પપ્પાએ છે ને ઘડીકમાં કેટલી બોટલ ભરી દીધી. હજી બીજું જણું હતું ને એક બોટલ ભરી હતી ત્યાં મારા પપ્પાએ કેટલી બધી ભરી લીધી. અને મિત્રો તો આપણે 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય એટલે આપણે પાછી 100 બોટલ ભરવાની છે. આ રીતે આપણે કરવાનું છે આયોજન. તો તમારા બધાના સાથ સપોર્ટથી અમને થોડોક સપોર્ટ આપો. કારણ કે આપણી ચેનલ એક વહી ગઈ છે તો અમારી આ ચેનલ જલ્દી બને એમ. તો આપણે છે ને 100 બોટલ આવી રીતે આપણે કેરિયરું પૂરવાનું છે. તો પાછા કોમેન્ટ કરીને કહેજો. હાલો બધાને જય માતાજી, જય ગુરુ મહારાજ બધાને. તો આપણે તો બોટલો ઉનાળામાં ભરવાની ચાલુ કરી દીધી છે. કારણ કે અહીંયા આપણે કંઈ ગણી નથી કેટલી બોટલો છે એ. એટલે અહીંયા આપણે મુહૂર્ત જ કર્યું છે આપણે તો આ બોટલો ભરવાનું. તો મિત્રો આવું કામકાજ ઉનાળામાં ચાલુ કર્યું છે આપણે. તો નવા હોય તો અમારી ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો જો આવું કાંક કામકાજ ચાલે છે મારે. શું છે કે કીડીઓને ભૂખ લાગે, આપણને ભૂખ લાગે, કીડીઓને ભૂખ તો લાગતી જ હોય. અને એ વળી પાછા ડુંગરમાં આવું થોડુંક ત્યાં મળે. ડુંગરામાં તો કીડીઓને ડુંગરામાં ન મળે એટલે આ ડુંગરામાં મેકવા લાવવાનું છે આ બોટલો બધી. કારણ કે ગામમાં હોય તો હાલો ભાઈ ખાઈ લે એવું બધું. તો ડુંગરમાં તો કોણ મેકવા જાય. તો ઝાર મીતુ ને માનું બે મદદ કરાવવા લાગ્યા છે. થોડુંક કોઈને એને તેને મળી જાય. હા, અને આપણને પણ પૂન મળી જાય, સબસ્ક્રાઇબ વધી જાય એટલે આપણે એમને સમજીએ કે ભાઈ આપણને પૂન મળી ગયું એમ. કારણ કે આજથી પછી ઉતાવળી એટલે છે ને હોળી. હા, હોળીના દિવસે જ આપણે પૂન કરવાનું શરૂ કરી દીધું છે. આ રીતનું આપણે આયોજન કર્યું છે. તો મિત્રો તમે પાછા કોમેન્ટમાં કહેજો કે બરોબર થાય છે કે નથી થતું. ન થતું હોય તો તમે તારે કહેજો. તમે તારે હા અત્યારે તો છે ને બધા હોવાનું હવ કરે. કારણ કે મૂંગા જનાવરને પ્રાણીને કોણ ખાવા પીવાનું આપે. એટલે આપણેથી બને એટલું આપણે મદદરૂપ થાય તો સારું એમ. કારણ કે ભગવાને બધાને હાથ પગ ન થાય આપણને આપ્યા છે તો આપણે એનો ખાસો ઉપયોગ કરવી તો સારું કહેવાય. કા સેવા કરવાની ને બિંદાસથી રહેવાનું, કોઈ દી ખોટું કામ નહીં કરવાનું. એટલે હાલે રાખે ભગવાન, આપણી ગાડી હાકે રાખે. તો જો અમારે તો આવી રીતે બધું કામકાજ હાલે છે. ને પાનખર ઋતુ આવી છે
તમારે જો વારા ઘડિયા ગમે એટલું વાળીને ચોખ્ખું કરવી ને તોય તે બધુંય તમારે આમ વેર વિખેર જ થઈ જાય. જો તો ચાલો મિત્રો, તો હવે આપણો તો છેલ્લો એન્ડ હાલે છે, કારણ કે બધી બોટલો બધી ફૂલ થઈ ગઈ છે. તો હવે તો આપણે અને ક્યાં મેકવા જવાની છે ને એ પણ હતા આપણે તમને બતાવશું. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહીજો. અને આજે આપણે બોટલ ગણવાની છે, કેટલી બોટલ કમ્પ્લીટ ફાઇનલી ભરાણી છે ને એ. તો ફાઇનલી મિત્રો, તો અત્યારે આપણી બોટલો ભરાઈ ગઈ છે, કારણ કે 36 બોટલ થઈ છે. 50 પૂરી નથી થઈ, કારણ કે બોટલો જડી નથી બહુ જાજી એટલી મળી હતી. તો જો આપણે ભરીને થઈ ગયા છે કમ્પ્લીટ. અને જો માનુબેન ને હજી 5 બોટલ તો ખવાય છે, 5 ઢાંકણા હેઠા પડ્યા. હા, ઓલી હિસ્કો નાખ જા જલ્દી. તો મિત્રો જો અત્યારે ફાઇનલી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે કામ. હવે આ બોટલને હજી કરવાનું બાકી છે, હોલ પાડવાના છે મિત્રો. જો આવી રીતે અહીંયા હવે આપણે હોલ પાડવાના છે. એક અહીંયા પડશે, એક અહીંયા પડશે ને કાંઈ 3 હોલ પડી જાય એટલે પછી આ બોટલ આપણે મેકવાની. હજી હોલ પાડવાના બાકી. તો કન્ટિન્યુ બ્લોકમાં તમે બને રહીજો મિત્રો. તો મિત્રો ફાઇનલી જો અત્યારે તો આપણે આ રીતે હોલ પાડવી છે, 2 હોલ. જો કારણ કે હજી એટલી પડે તો આ મીતુબેનની જો અમારે જો હોલ પાડે છે આ રીતે, કારણ કે ગરમ શાંતિ કર્યું હતું પણ કાંઈ હોલ પડ્યા નહીં સમજાણું એટલે શાંતિ. કારણ કે હજી એટલી બધી બોટલ બહુ જાજી બાકી છે. પછી મેં મારા પપ્પાને કીધું એનાથી નહીં પડે, આપણે હાવણાની હળી લેવી. એટલે હું છે માનુબેને કીધું કે હાવણાની હળી લઈને છે હળગાવી અને પછી આપણે આમાં બાકા પડશે. તો આ રીતનું કર્યું છે. તો કેમ થાય છે મિત્રો? બરોબર થાય છે ને? સપોર્ટ કરજો અમને. તો ફાઇનલી મિત્રો અત્યારે હોલ આપણે તો પાડી દીધા છે. માનુબેનની જોવો તમે ઠેલામાં ભરવા મળ્યા છે. જોવો તમે. તો આ રીતે જોવો આપણે કમ્પ્લીટ ફાઇનલી હોલ કરી નાખ્યા છે. જો તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બને છે. તો હાલો મિત્રો હવે આપણે જવાનું છે અને કન્ટિન્યુ બ્લોકમાં બને રહીજો. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને જરૂરથી કોમેન્ટ પણ કરજો કે આ કામ કાર્ય કેવું થાય છે, સારું થાય છે, ખોટું થાય છે. કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો. તો આવા નવા વિડીયો અમારે જોતા રહીજો. કેમ માનુબેન? અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ આશ્રમે રુચિ ખોડિયાર. અને જો માનુબેનની સેવા કરી રહ્યા છે અત્યારે. અને આ છે સબૂતરો. આમાં બાપુ જો શેણ નાખે. હેલો મિત્રો, તો જો આપણે આવી ગયા છે નીઝા એવું કશું. તો જો માનુબેને મેકી દીધી છે એક ડબ્બી. તો શરૂઆત કરી દીધી છે. તો જો આ રીતે શું છે, થોડોક લોટ અહીંયા માથે નાખી દેવાનો, માથે બસ બસ જોઈએ. તો આ રીતે આપણે જો બોટલો લાવ્યા છે એવી, તો આપણે બધી મેકવાની છે. તો હાલો હવે આપણે જવાનું છે આગળ. તો
તો મિત્રો તો આવી રીતે મીતુબેન બોટલ જો દેવાનું ચાલુ કરી દીધું છે અને માનુબેનને જો આવડા બે મેકે છે, કારણ કે તો હવે આપણે આવી ગયા છીએ ડુંગરમાં. તો કન્ટિન્યુ બ્લોકમાં બની રહીજો અને વળતા પાછા આપણે નીકળવી એટલે આપણે જોવાનું છે કેટલી ડબ્બીમાં કેટલી કીડીઓ ખાય છે એ. તો હાલો અહીં મેકી દો, અહીંયા સામે મેક દો એક. તો જો આ રીતે આપણે સેવા કરવી છે. તો પાછા કોમેન્ટ કરજો કે બરોબર થાય છે કે નથી થતી એમ. મૂકે છે અત્યારે. થોડીક અંદર જ દઈએ બોટલ, બસ. એટલે શું છે બીજું કાંઈ ન ખાય. આમ હરકી મુકાય માનો. લાવો લોટ મેક દે. ઓલે પણ એક બાકી. તો મિત્રો પછી વાર્તા આપણે જોવાનું છે. બસ લ્યો બસ. હાલો હવે વયા જઈએ ઉપર. તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને આપણે ડુંગરમાંથી દવા સડી ગયા છે અને હાલો હજી સડવાનું છે ઉપર. એટલે મિત્રો આપણે તો 500 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે હજી આપણે કેટલી 100 બોટલો મૂકવાની છે. કેટલી 100 બોટલો. જેમ સબસ્ક્રાઈબ વધશે એમ બોટલો પણ વધશે. જવા દઈએ બસ લ્યો રેડી. તો અમારા મીતુબેન જોવો મેકે છે બોટલ. તો મીતુબેનનો વારો આવી જશે પૂન કરવાનો, કારણ કે ભરી એને વધારે બોટલો માનું કરતા જાય તો મીતુએ ભરી. તો મિત્રો તો આવા આપણે થળિયા હોય ત્યાં આપણે થળિયા મૂકીએ છીએ, કારણ કે આમાં વધારે હોય કીડીઓ અને અહીંયા કીડીઓને દેવા કોણ આવે કયો હાલો. કે એટલે આપણે લોકેશન એવું જોયું હતું કે આપણે એવી જગ્યા હોય કે કારણ કે કીડીઓને ક્યારેય વસ્તુ મળે નહીં ખાવાની, તો એ જગ્યાએ દેવાનું છે. કારણ કે ડુંગરની ઉપર, કારણ કે અહીંયા એને ક્યાં લોટ મળે હાલો કહો મને. તો આપણે ડુંગરમાં એને જો આ રીતે સેવા કરવાની છે. અને આજ છે ધૂળેટી. તો ધૂળેટીના દિવસે જ આપણે મુહૂર્ત કર્યું છે. એક અહીં મેકી દો હાલો. આ બાજુ ઊભું રહે. તો આપણે 5 બોટલ મૂકવાની છે તો મૂકી દઈએ. તો મિત્રો તો આ રીતે આપણે મૂકી હતી. અને હજી બોટલો તો બહુ જાજી છે. તો મિત્રો તો ડુંગરમાં અત્યારે અને આ ઝાડ કયું છે ને એ પાછા કોમેન્ટ કરજો. અને અમારા ભાણભાઈ જોવો તમે સેવામાં અમારી હારે એવા છે. શું છે ભાણભાઈ તે એ ખામે મેકી જો.
અને એક અહીં નીચે જો અહીં મૂકી બસ. તો ભાણભાઈ જો કાંટો હલવાનો છે નાલો નીકળી ગયો. અને માનુબેનને જો તમે બે ઠેલો લઈને હારવારે આવે છે, એની પણ સેવા સારી છે. તો મિત્રો વિડીયો શેર કરજો અમારો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અહીંયા મેં કીજો. અને ઠેલો તો અમે હલવાનો હલવાઈ ગયો મિત્રો ઠેલો. એ ક્યાં મૂકવાની બીજી? અહીં મૂકી દે. જોવો તો આ રીતના જોવો ડુંગર છે ને, જોવો આ રીતે હાલવાનું. અમારે માનુબેનને તો ધ્યાન રાખવું પડે હાલવામાં, નકર હાલતા પડી જાય. પડી જાય ને તો આવી રીતે આપણે શું છે ઝાડામાં મેકી એટલે શું છે કીડીયું બધી તો અહીંયા હોય. અને હમણાં તમને બતાવશું હતા, કારણ કે જ્યાં જ્યાં આપણે મેકેલી છે ને ત્યાં જોયું આપણે કીડીયું આવી ગઈ છે કે નથી આવી ગઈ. એક અહીંયા મૂકી દો. હા એ મૂકી દે, ત્યાં મૂકી દે બસ. ત્રણ વધીને હવે. હાલો તો મિત્રો લાસ્ટમાં લાસ્ટ હવે છેલ્લી 3 વધી છે. હવે 3 મૂકીને એક અહીંયા મૂકવાની છે હવે. હા ભાઈ લોટ નાખજો. હવે એક અહીંયા મેકી જો, એટલે 3 આપણે મેકી છે, 3 પૂરી થઈ જાય. માનું ઓલી મેકી દે મીતું, તું મેકી દે. બહુ વાર લાગે આ બે ને. એ પણ તું લોટ તો દઈ દેવાય મીતું ને પછી. હા એમ. તો આ બધું આપણે 40 બાટલી વધી છે. જો માનુબેને ખાલી કરી દીધી છે. તો બોલો માનુબેન. તો આપણે આવી ગયા ડુંગર ઉપર, પણ આમાં હલાય એવું નથી. તો નકરા ડીશે ખાગરા છે, પગમાં કાંટા પણ હલવાઈ ગયા. તો જો માનુબેનને કાંટો હલવાઈ ગયો છે પગમાં. તો હાલો બધાય. તો હવે મિત્રો આપણે બધું પૂરું થઈ ગયું છે. છેલ્લી લાસ્ટમાં લાસ્ટ છેલ્લી એક હતી. તો હવે આપણે છેલ્લું આપણે જોવાનું છે કઈ સીસીમાં કીડીઓ આવી છે એ. તો પછી ત્યાં આપણે બ્લોકને વિરામ આપશું. તો મિત્રો જો ફાઇનલી અત્યારે જો કીડીઓ પણ આવી ગઈ છે. જોવો તમે. તો મિત્રો આપણે મેકી છે. જોવો અંદર હદ છે, જોવો તમે. અને લાટ છે. તો મિત્રો તો એટલી કીડીઓ આવી ગઈ છે ખાસ. તો અમારે મેચની સફળતા અને પાછા કોમેન્ટ કરીને કહેજો કે આ બરોબર થાય છે કે નથી થતું. તો આજનો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તો હાવ થાકી ગઈ. પાણી નથી.